હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને તેમના પદ પરથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દેતા કહ્યું કે એવી કોઈ બંધારણીય જોગવાઈ નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ફરી એકવાર કેજરીવાલના ઈડી રિમાન્ડને 4 દિવસ માટે લંબાવ્યા. શહેરના બોપલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે 10 જેટલા શખ્સોએ બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરીને હુમલો કર્યો હતો. સ્વબચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગુજરાતમાં વસતા અમેરિકી નાગરિકો અમદાવાદમાં જ પાસપોર્ટને લગતી સેવાઓ 18 એપ્રિલ 2024ના રોજ મેળવી શકશે. ભારતમાં નિર્મિત સ્વદેશી બનાવટના LCA Mark 1A ફાઇટર એરક્રાફ્ટે ગુરુવારે બેંગ્લુરુમાં તેની પ્રથમ ઉડાન ભરી હતી, જે દરમિયાન તે 15 મિનિટ સુધી હવામાં રહ્યું. નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જૂના ટોલ બેરિયર્સને સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ સાથે બદલવામાં આવશે. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી બદલ ક્ષત્રિય સમાજની મહિલાઓએ બોપલ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ત્રીસ વર્ષ જૂના કાર્યકર્તા ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માને લોકસભાની ટિકિટ મળતાની સાથે જ તેમણે ચૂંટણી ચિહ્નની સામે દંડવત કર્યા. પીલીભીત સાથે 35 વર્ષના રાજકીય સંબંધો તૂટવા પર વરુણ ગાંધીએ પીલીભીતના લોકોને લાગણીશીલ પત્ર લખીને તેમનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તમારી સાથે મારો સંબંધ છેલ્લા શ્વાસ સુધી રહેશે. પંજાબના સીએમ ભગવંત માનના પત્ની ડોક્ટર ગુરપ્રીત કૌરે ગુરુવારે પુત્રીને જન્મ આપ્યો.